હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે નવી ટ્રીક સાથે એકદમ સરળ રીતે કોઈપણ જાતની મહેનત કે ઝંઝટ વગર દાણેદાર મોહનથાળ બનાવવાની રીત શેર કરીશ। તો આવો પરફેક્ટ મોહનથાળ તૈયાર થાય ને એના માટે તમે વિડીયોને પૂરેપૂરો જોજો। તો ચાલો જોઈ લઈએ। મોહનથાળ બનાવવા માટે અહીંયા મેં ગેસ પર જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને અહીં તમારે ઘરમાં રહેલી વાટકી કે કપ કોઈ પણ એક માપ સેટ કરી લેવાનું છે અને એ જ માપથી તમારે બધી વસ્તુ લેવાની છે। તો મારું ઘી અહીંયા થોડું જામેલું છે એટલા માટે મેં પોણો કપ ઘી લીધેલું છે, પરંતુ જો તમારું ઘી આ રીતે સરસ પીગળેલું હોય ને તો અહીં તમારે 1 કપ ઘી લેવાનું છે। હવે બેસનમાં ધાબો દેવાની અને ધાબો દીધા પછી એને ચાળવાની ઝંઝટ વગર આજે આપણે દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ બનાવીશું। તો એના માટે તમારે અહીં કરકરું બેસન આવે ને તે જ તમારે બેસન લેવાનું છે, તો જ તમારો મોહનથાળ ધાબો દીધા વગર એકદમ દાણેદાર એવો તૈયાર થશે। તો અહીંયા મેં 2 કપ કકરું બેસન લીધેલું છે। તો ધાબો દીધા વગર પણ તમે દાણેદાર મોહનથાળ બનાવી શકો એના માટે 2 ટ્રીક હું તમને બતાવીશ। તો હવે બેસનને આપણે સરસ રીતે શેકવાનું છે અને બેસન કાચું પણ ના રહે અને બેસન તળિયે ચોટે પણ નહીં અને બળે પણ નહીં, એના માટે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહી અને શેકવાનું છે કે જેથી એકદમ ટેસ્ટી એવો મોહનથાળ તૈયાર થાય। તો જેમ જેમ બેસન શેકાશે તેમ તેમ એમાંથી ઘી પણ રિલીઝ થવા લાગશે અને હલાવતી વખતે તમને એકદમ હલકું ફીલ થશે। તો બેસનને શેકતા 6-1 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો બેસનમાં બબલ્સ જેવા દેખાવા લાગ્યા છે। તો આ રીતે બબલ્સ દેખાય ને ત્યારે એમાં આપણે 3 મોટી ચમચી દૂધ ઉમેરવાનું છે। આ સમયે દૂધ ઉમેરવાથી આપણું બેસન એકદમ દાણેદાર ટેક્સચરમાં આવી જશે। તમે જોઈ શકો છો બેસન કેવી રીતે ફૂલી રહ્યું છે। તો દૂધ એડ કરતી વખતે તમારે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની અને દૂધ એડ કરી દીધા પછી તમારે 3 થી 4 મિનિટ માટે ગેસને મીડિયમ કરી દેવાનો, એટલે બધું બેસન તમારું ફૂલી અને દાણેદાર ટેક્સચરમાં આવી જશે। અને દૂધ તમારે અહીં વધારે નથી ઉમેરવાનું, નહીં તો મોહનથાળ બનવાના લીધે તમારો હલવો બની જશે। તો આ રીતે થોડા બબલ્સ ઓછા દેખાવા લાગે ને પછી તમારે ગેસની ફ્લેમ ફરીથી ધીમી કરી અને એને કન્ટિન્યુ ચલાવતા રહી બદામી કલર આવે ને બેસનનો ત્યાં સુધી એને આપણે શેકવાનું છે। બેસનને શેકતા અહીંયા મને 12 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં કલર ચેન્જ થઈ એનો બદામી કલર આવી ગયો છે અને ધાબો દીધા વગર પણ તમે બેસનનું ટેક્સચર જોઈ શકો છો એકદમ દાણેદાર એવું તૈયાર થયું છે। તો પહેલી ટ્રિક્સ એ છે કે તમારે અહીંયા ઇન્સ્ટન્ટ મોહનથાળ દાણેદાર બનાવવા માટે કકરું બેસન લેવાનું છે અને બેસન શેક્યા પછી એમાં બબલ્સ દેખાય ને ત્યારે તમારે એમાં દૂધ એડ કરવાનું છે। તો હવે ગેસને બંધ કરી પેનને આપણે નીચે ઉતારી 2 થી 3 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવતા રહી અને એને આપણે ઠંડુ કરી લેવાનું છે, કેમ કે હજી પેન બહુ ગરમ છે એટલા માટે। તો 2 થી 3 મિનિટ પેનને ઠંડુ કર્યા પછી એમાં ચાસણી વગર આપણે હેલ્ધી મોહનથાળ બનાવવા માટે પોણો કપ મેં દેશી ગોળ એડ કર્યો છે। તો 1 કપ ગોળ એડ કરશો ને તો એનાથી મોહનથાળ બહુ ગળ્યો બની જશે, એટલે આટલું માપ એકદમ પરફેક્ટ છે। હવે જો તમારો ગળવાળો મોહનથાળ બન્યા પછી ઢીલો પડી જતો હોય, એમાં પાણી જેવું વળી આવતું હોય ને તો એવું ના થાય એના માટે તમારે અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે ગોળને તમારે એકદમ ઝીણો સમારીને અને કાં તો પછી ખમણીને એડ કરવાનું કે જેથી એ મિશ્રણમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। તો ગોળ જેમ જેમ ઓગળશે અને મિક્સ થશે ને તેમ તેમ તમારું મિશ્રણ ઘટ થતું જશે। તો ગોળ મિક્સ થયા પછી મિશ્રણ આ રીતેનું ઘટ થઈ જાય ને ત્યારે તમારે મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી અને એને આપણે આ રીતે તવેથાથી સરસ રીતે સેટ કરી લેવાનું છે અને ઉપરથી આપણે બદામની કતરણ એડ કરી દઈશું। અને હા ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને થોડી પણ હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને તવેથાથી આપણે એને થોડું પ્રેસ કરી દઈશું કે જેથી મોહનથાળમાં એ સરસ રીતે સ્ટીક થઈ જાય। સરસ રીતે સેટ કર્યા પછી ગરમ હોય ને ત્યારે જ જે સાઇઝમાં તમારે મોહનથાળ કટ કરવો હોય ને એ સાઇઝમાં ઉપરથી આ રીતે હલકા નિશાન દેખાય ને એ રીતે કટ લગાવી દેવાના છે અને ઓછામાં ઓછું 2 કલાક માટે સેટ થવા માટે રાખી દેવાનું છે। તો 2 કલાક પછી તમને હું બતાવી રહી છું એકદમ
દાણેદાર અને ખાવામાં એકદમ સોફ્ટ એવો મોહનથાળ તૈયાર થયો છે. તો આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તમારું મોહનથાળ એકદમ દાણેદાર એવો પરફેક્ટ તૈયાર થશે. થેન્ક્સ ફોર વોચિંગ.